આગળ વાત કરીએ સુરતના ડુમસ ગામમાં એક ઉદ્યોગપતિની જોહુકમીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। જાણીતા ઉદ્યોગપતિ દીપક ઇજારદારે પોતાના દીકરાના જન્મદિવસની ઉજવણી માટે જાહેર રસ્તો બંધ કરી દીધો હતો। રોડ જામ થતા જ્યારે વાહન ચાલકોએ હોર્ન માર્યા ત્યારે નમ્રતા દાખવવાને બદલે દીપક ઇજારદારે દાદાગીરી કરી હોવાના આક્ષેપો ઉઠ્યા। આટલું જ નહીં, ચાલુ ગાડી પર આતશબાજી ફોડીને જોખમી સ્ટન્ટ પણ કરવામાં આવ્યા। અગાઉ પણ વિવાદોમાં રહી ચૂકેલા દીપક ઇજારદારે કાયદાના લીરે લીરા ઉડાડ્યા હતા। સામાન્ય જનતાને નિયમોના પાઠ ભણાવતી પોલીસ હવે આ વગદાર ઉદ્યોગપતિ સામે કેવા પગલાં ભરે છે તેના પર સૌ કોઈની નજર છે। શું કાયદો આ તાઇફાબાજો માટે સમાન રહેશે ખરો તે પણ એક મોટો પ્રશ્ન છે।